નમસ્કાર મિત્રો, જય કેદારનાથ. ફેસબુકનું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેટિંગ જે ખરેખર સેટિંગ કરવાથી શું ડિફરન્ટ પડે છે તમારા ફેસબુક ઉપર, તમારા ફેસબુકની અર્નિંગ ઉપર, તમારા વિડીયો જે છે એને વાયરલ થવા ઉપર શું ફરક પડે છે એ આજે તમને પરફેક્ટ આ વિડીયોમાં હું જણાવી દઈશ, એ પણ લાઈવ પ્રૂફ સાથે. કાલે 3 વાગ્યાની આસપાસ મેં સેટિંગ કર્યું અને આજે સવારે એટલે કે 8 વાગે જ્યારે મેં મારું ફેસબુકને ચેક કર્યું ત્યારે હું પણ ખરેખર ચોંકી ગયો કે આટલો બધો ડિફરન્ટ. તો જો તમે પણ જાણવા માંગતા હોય કે ખરેખર સેટિંગ કયું છે અને શું કરવું પડશે આપણે, તો આ વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો. હું લાઈવ પ્રૂફ સાથે કયું સેટિંગ તમારે કરવાનું છે જેનાથી તમારા વ્યુઅર વધે છે, તમારો વોચ ટાઈમ વધે છે અને તમારા અર્નિંગમાં પણ તમને ઘણો બધો ફાયદો થાય છે. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા જ એજ્યુકેશનથી ભરપૂર વિડીયો દરરોજ હું તમારા માટે બનાવતો રહું છું. ચાલો હવે આપણે વાત કરી લઈએ ફેસબુકના એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેટિંગની, કે ક્યુ છે એ સેટિંગ અને શું એમાં આપણે કરવું પડશે જેના કારણે આપણે પણ ફેસબુકને સારી એવી ગ્રો કરી શકશું. અને શ્યોરલી તમને જણાવી દઉં કે કદાચિત 90% લોકોને આ સેટિંગની નથી ખબર, કારણ કે આ ટાઈપનો વિડીયો મને પણ ક્યારેય નથી તો યુટ્યુબમાં આડો આવ્યો કે નથી તો ફેસબુકમાં જોયો. આ સેટિંગ કાલે 3 વાગે મેં મારા મોબાઈલમાં કર્યું અને આજે સવારે 8 વાગે એટલે કે માત્ર એક રાત્રિની અંદર જે ફેસબુકમાં ડિફરન્ટ દેખાણો છે એ તમને હું લાઈવ પ્રૂફ સાથે બતાવું છું અને તમે પણ આ વિડીયો જોઈને એ સેટિંગ કરી લેજો. તો મિત્રો, સૌથી પહેલાં આપણે આપણું ફેસબુક એકાઉન્ટ ઓપન કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આ મારું ફેસબુક એકાઉન્ટ ખુલી ગયું છે. તો જે મારો લોગો છે એની ઉપર હું ક્લિક કરી દઉં છું અને તમને હું બતાવું છું જે ડિફરન્ટ છે એ. ત્યાર પછી મારા નામ ઉપર ક્લિક કરું છું. હવે નીચે આપણે ડેશબોર્ડમાં જઈશું. ડેશબોર્ડની અંદર આપણે ગયા એટલે અહીંયા તમે જોઈ શકો છો મોનોટાઇઝેશન. તો મોનોટાઇઝેશનની અંદર આપણે જશું એટલે જો ઓગસ્ટ અર્નિંગ અહીં ઉપર લખેલું બતાવે છે, જોઈ લ્યો તમે ઓગસ્ટ અર્નિંગ. ઓગસ્ટની જે અર્નિંગ છે આપણે સી ઓલ ઉપર ક્લિક કરીએ એટલે અહીંયા આપણને ગ્રાફ બતાવે છે. હવે જે ઓગસ્ટની અર્નિંગ જે છે એમાં અત્યારે ટીક આપણે કરીએ એટલે $5.60 બતાવે છે. હવે મિત્રો, આ સેટિંગ મેં નહોતું કર્યું એટલે કે ગઈકાલે 3 વાગ્યા પહેલા મારે અહીંયા જે $5.60 બતાવે છે એ જગ્યાએ 0.25 હતું, એટલે કે ઓગસ્ટનું અર્નિંગ 0.25 હતું. અને આ સેટિંગ મેં એપ્રોક્સ મને નથી ખબર પણ 3-3:30 વાગ્યાની આસપાસ મેં કાલે બપોર પછી કરેલું હતું અને સવારે 8 વાગે જ્યારે મેં ઉઠીને જોયું તો અહીંયા $5.5 અહીંયા ઓલરેડી સવારે 8 વાગે હતું. હવે અત્યારે જ્યારે હું આ વિડીયો બનાવું છું ત્યારે 10:10 થઈ છે. 10:10 5.60 થઈ ગયું છે. સવારે 8 વાગે અહીંયા 5.5 હતું, અત્યારે 5.60 થઈ ગયું છે. તો આ જે ડિફરન્સ છે એ માત્ર ને માત્ર જે મેં સેટિંગ કાલે 3 વાગે કર્યું છે એનો પ્રભાવ છે, કારણ કે આટલું બધું અર્નિંગ મારા આ પેજ ઉપર પહેલા નહોતું થતું, હવે અત્યારે આ ફાસ્ટ ચાલવા લાગ્યું છે. એટલે પરફેક્ટ વિડીયો બનાવીને હું તમને પણ દેખાડી દઉં કે તમે પણ જો તમારા ફેસબુકમાં આ સેટિંગ કરેલું ન હોય તો કરી લેજો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે માત્ર આ મારા બીજા દિવસો જે છે, ટૂંકમાં મે મહિનાની અંદર મારે ટોટલ $6.79 થયું હતું. ત્યાર પછી જૂનની અંદર જોવામાં આવે તો જૂનની અંદર 6.43 છે. ત્યાર પછી જુલાઈમાં જોવામાં આવે તો 4.96 છે. પણ આ જે છે એ માત્ર એક જ રાત્રિમાં 5.60 પૂગી ગઈ. તો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેટિંગ મેં કર્યું એ સેટિંગ અત્યારે તમને લાઈવ કરાવી દઉં છું. તમે વિડીયો જોતા જાજો અને તમારા ફેસબુક એકાઉન્ટ ઉપર આ જ પ્રકારે સેટિંગ તમારે કરી લેવાનું છે. તો આપણે અહીંયાથી આપણે હવે બહાર નીકળી જઈએ છીએ. આપણે જ્યારે આપણા ડેશબોર્ડ ઉપર જઈએ છીએ તો ડેશબોર્ડમાં આપણે નીચેની તરફ જઈશું એટલે સૌથી નીચે ઓપ્શન આપણને બતાવે છે ક્રિએટર એજ્યુકેશન અને સામે અધર ટૂલ્સ. હાવ નીચેના જે 2 ઓપ્શન છે એમાંથી આપણે ક્રિએટર એજ્યુકેશન ઉપર ક્લિક કરવાની છે. એની ઉપર સૌથી ઉપર છે ક્રિએટર એસિસ્ટન્ટ, એની ઉપર આપણે ક્લિક કરી દેવાની છે. તો અહીંયા તમે જોશો તો તમારા ફેસબુક એકાઉન્ટની અંદર જોઈ લેજો, અહીંયા ઉપર લર્ન અબાઉટ ઓરિજિનલ કન્ટેન્ટ ઉપર ટિક કરેલી નહીં હોય. આ 3 બોક્સ તમારા ખાલી હશે. અહીંયા ઉપર આપણે ગ્રીન ટિક કરી દેવાની છે. ટિક કરી દીધા પછી અહીંયાથી આપણે બેક વહી જવાનું છે. પછી અન્ડરસ્ટેન્ડ પોલિસી એન્ડ ગાઈડલાઇન્સ એની ઉપર આપણે ક્લિક કરવાની છે. ત્યાં ક્લિક કરી અને અહીંયા નીચેની તરફ જશો એટલે કોમ્યુનિટી સ્ટેન્ડર્ડ એમની ઉપર આપણે ક્લિક કરી દેવાની છે. કોમ્યુનિટી સ્ટેન્ડર્ડ કે હા, હું ફેસબુકના હરેક કોમ્યુનિટી સ્ટાન્ડર્ડને ઓળખું છું, મને ખબર છે અને એ નિયમ મુજબ જ હું કામ કરું છું, એટલે અહીંયા આપણે
ટીક આપી દેવાની છે. પાછા બેક જશું, ગેટ સ્ટાર્ટેડ એમના ઉપર આપણે ક્લિક કરીશું અને અહીંયા બધા જ મોડ જે છે ગ્રીન ટીકું એ બધામાં આપણે ગ્રીન ટીક આપી દેવાની છે. ત્યાર પછી પાછા બહાર નીકળી જશું અને ડેવલપ એ સ્ટ્રેટેજી એમની ઉપર આપણે ક્લિક કરશું અને એની અંદર પણ આપણે અહીંયા જેટલા બોક્સ છે બધા બોક્સની અંદર રાઈટની નિશાની એટલે કે ગ્રીન ટીક કરી દેવાની છે. ત્યાર પછી જશું આપણે ગ્રો એન્ડ ઓડિયન્સ. આ સૌથી મહત્વનો ઓપ્શન છે, ગ્રો એન્ડ ઓડિયન્સ. જે ટાઈપના તમે વિડીયો બનાવો છો એ એલ્ગોરિધમ તમારા ઓડિયન્સ સુધી મોકલે છે. એજ્યુકેશન વિડીયો હોય તો એજ્યુકેશન જોવાવાળા જે વર્ગ છે એ વર્ગ સુધી તમારા વિડીયોને એલ્ગોરિધમ વાયરલ કરે છે. તો અહીંયા આપણે તમારે પણ કોઈ જાતની ટીક આપેલી નહીં હોય તો અહીંયા પણ આપણે આ બધા પ્રકારની ટીકો ઓલરેડી આપી દેવાની છે. ત્યાર પછી આપણે બેક નીકળી જશું અને ક્રિએટ રીલ્સ અહીંયા ખાલી જોઈ લેજો તમે. અહીંયા બધા જ ટીકો ગ્રીન કરેલી છે મેં, તમારામાં એક પણ ટ્રીક નહીં હોય. પ્રોટેક્ટ યોર સેલ્ફ એન્ડ અધર્સ એમની ઉપર આપણે ક્લિક કરશું તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે માત્ર ઉપરની એક ટીક આપણે કરવાની નથી. અનઓરિજિનલ કન્ટેન્ટ જે છે એની ઉપર આપણે ક્લિક નથી કરવાની. એ સિવાયની નીચેની આપણે 3 ટીક ઓન કરી દેવાની છે. ત્યાર પછી બેક નીકળી જશું એટલે અહીંયા આવશે એડવાઇસ ફોર લાઈવ ક્રિએટર એમના ઉપર આપણે ક્લિક કરશું એટલે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કોઈ જાતની ક્લિક કરવાની આપણે હોતી નથી, ક્યાંય ટીક નથી. એટલે ટૂંકમાં લાઈવ ક્રિએટર તમે લાઈવ કરતા હોય તો જ આ ઓપ્શનની જરૂરિયાત છે. હું લાઈવ નથી કરતો એટલે અહીંયા મારે કાંઈ જરૂરિયાત નથી. રીલ્સ એડવાઇસ ફ્રોમ ટોપ ક્રિએટર એમના ઉપર આપણે ક્લિક કરશું એટલે અહીંયા આપણને ટોપ ક્રિએટરો પણ જોવા મળશે. હવે તમે જોઈ લ્યો આટલા પ્રકારના સેટિંગ તમારા ફેસબુક એકાઉન્ટ ઉપર છે કે નહીં. હું તમને શ્યોરલી જણાવી દઉં છું કે તમારા ફેસબુક એકાઉન્ટ ઉપર આ સેટિંગ નહીં હોય. આટલા સેટિંગ તમે તમારા ફેસબુક ઉપર કરી લ્યો. આ સેટિંગ કરી લીધા પછી માત્ર 24 કલાકની અંદર જ તમે જોજો તમારા ફેસબુક એકાઉન્ટની અંદર શું ડિફરન્ટ પડે છે. ત્યાર પછી અહીંયા આપણે એક વખત સી ઓલ નીચે જે છે એમાં ક્લિક કરીને જોઈ લેશું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેટલા ઉપર 3, 6 અને 7 સ્ટાર તમારા ઓન થઈ ગયેલા હોવા જોઈએ. જો આ સેટિંગ આટલું પરફેક્ટ તમે કરી લીધું એટલે શ્યોરલી તમારી ફેસબુક જે ટાઈપના તમે વિડીયો બનાવો છો એ ટાઈપના તમારા ઓડિયન્સ સુધી એલ્ગોરિધમ ખુદ વાયરલ કરશે અને તમારી અર્નિંગ જે છે, લોકોનો જે પ્રોબ્લેમ છે કે અર્નિંગ નથી થતી, અર્નિંગ બહુ ઓછી થાય છે, એ પ્રોબ્લેમ પણ ખરેખર સોલ્વ થઈ જશે. આ માત્ર મેં એક રાત્રિની અંદર આ સેટિંગમાં ફેરફાર કરી અને એક રાત્રિની અંદર મેં તમને લાઈવ પ્રૂફ બતાવી દીધું કે કેટલું અર્નિંગ મારું અપ હાલ્યું છે. તો મિત્રો જો તમારા ફેસબુક એકાઉન્ટ ઉપર પણ આ સેટિંગ ન હોય તો આ સેટિંગ અત્યારે જ કરી લ્યો અને 24 કલાકમાં જોવો શું ડિફરન્ટ પડે છે તમારા એકાઉન્ટ ઉપર પણ. ચાલો હવે આપણે ફરીથી મળીશું કોઈ નવા જ એજ્યુકેશનના નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.